હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એવોગેડ્રોનો નિયમ વિશે આપણે જોઈ ગયા હતા. એટલે ટોટલ આપણે એની અંદર વાયુના 4 નિયમો આપણા જોઈ ગયા હતા. હવે આપણે જોવાના છે આદર્શ વાયુનું સમીકરણ. એ પણ આઈએમપી થિયરી છે કે જે તમને પૂછાઈ શકે 3 થી 4 માર્ક્સની અંદર. તો સૌથી પહેલાં તો આદર્શ વાયુ સમીકરણ મેળવીએ એ પહેલાં આદર્શ વાયુ શું છે એના વિશે આપણે જોઈએ. તો કે આદર્શ વાયુ કોને કહેવાશે? સૌથી પહેલાં તો કે આદર્શ વાયુ જે છે એ આદર્શ વાયુ એવોગેડ્રોનો નિયમ, બોયલનો નિયમ અને ચાર્લ્સના નિયમનું ચુસ્તપણે પાલન કરતો જોવા મળશે. તો એવા વાયુને આપણે આદર્શ વાયુ કહીશું. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીએ. જે વાયુ એવોગેડ્રો નિયમ, બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ નું ચુસ્તપણે પાલન કરે તેને આદર્શ વાયુ કહેવાય છે. આ થયો આદર્શ વાયુ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર આ 3 નિયમોનું પાલન થવું જોઈએ. શોર્ટમાં તમારે આદર્શ વાયુ કોને કહેવાય એ યાદ રાખવું હોય તો એવોગેડ્રો એટલે એ, બોયલનો નિયમ એટલે બી, ચાર્લ્સનો નિયમ એટલે ઇંગ્લિશના ચાર્લ્સનું નામ લખવાનું CH એટલે સી. તો તમારે એને શોર્ટમાં ABCનો નિયમ તરીકે પણ તમે યાદ રાખી શકો. કોનો? ABC. આ 3 નિયમોનું પાલન થવું જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આદર્શ વાયુ એ ખરેખર કોઈ વાયુ હોતો નથી, પરંતુ એ ખાલી એની કલ્પના કરવામાં આવે છે કે આવો કોઈ વાયુ હોઈ શકે. અને આવા વાયુની અંદર અણુઓની વચ્ચે આપણને આંતરઆણ્વીય બળો હાજર હોતા નથી. જ્યારે વાસ્તવિક વાયુઓ જે છે એ વાસ્તવિક વાયુઓની અંદર વાયુના અણુઓની અંદર આપણને આંતરઆણ્વીય બળો હાજર આપણને જોવા મળશે. અને આ વાસ્તવિક વાયુઓ જે છે એ વાયુઓ કેટલાક નિયમોનું પાલન કરતા આપણને જોવા મળશે કે જેની અંદર પારસ્પરિક ક્રિયાબળો નગણ્ય જેવા જોવા મળશે કે બે અણુઓ છે એમની વચ્ચેના જે બળો જે છે ખૂબ જ ઓછા આપણને જોવા મળશે. તો આવી કેટલીક નિયમોનું પાલન કરતા જોવા મળશે કે વાસ્તવિક વાયુઓ જ્યારે એમની વચ્ચેના અણુઓની અંદર પારસ્પરિક ક્રિયાના બળો જે નગણ્ય હોય ત્યારે તે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે એમ આપણે કહી શકીએ. અને એ વાયુના નિયમને અનુસરે છે એમ કહેવાય છે. હવે આપણે મેન ટોપિક પર આવીએ, આદર્શ વાયુનું સમીકરણ. તો આદર્શ વાયુનું સમીકરણ કોને કહેવાશે? તો આપણે એની વ્યાખ્યા લખીએ કે આ 3 નિયમોના સંયોગીકરણને આપણે સમીકરણના સંયોગીકરણને આપણે શું કહીશું? આદર્શ વાયુ સમીકરણ. તો અહીં આગળ આપણે લખીએ એવોગેડ્રો નિયમ, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ. આ નિયમોના સંયોગીકરણ કરવાથી મળતા સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય અને આદર્શ વાયુ કોને કહેવાય? એ આદર્શ વાયુ સમીકરણની અંદર આ 3 નિયમોના સંયોગીકરણ એટલે કે 3 નિયમોને ભેગા કરવાથી જે આપણને સમીકરણ મળશે એવા સમીકરણને આપણે આદર્શ વાયુ સમીકરણ કહીશું. ખ્યાલ આવી ગયો? હવે એની આપણે સમજૂતી જોઈએ. લખી શકીએ અહીં આગળ
આદર્શ વાયુના સમીકરણની તારવણી. તો એની અંદર આપણે જોઈએ તો આ ત્રણે ત્રણ નિયમનું પાલન થવું જોઈએ. તો સૌથી પહેલો નિયમ આપણે એવોગેડ્રોનો નિયમ લઈએ. એવોગેડ્રો નિયમ. તો એ નિયમની અંદર આપણે શું જોઈ ગયા હતા એવોગેડ્રો નિયમની અંદર? તો એવોગેડ્રો નિયમની અંદર આપણે જોઈ ગયા હતા કે એનું વાયુનું કદ જે છે એ એના મોલના સમપ્રમાણમાં આપણને જોવા મળશે. એટલે કે વી ચલે છે એન. તો તે દરમિયાન અચળ શું જોવા મળતું હતું આપણને? તો અચળ તાપમાન અને દબાણ પી આપણને અચળ જોવા મળતું હતું. એ જ પ્રમાણે બોયલનો નિયમ લઈએ. બોયલનો નિયમ. તો બોયલના નિયમની અંદર આપણને અચળ શું જોવા મળતું હતું? તાપમાન અચળ જોવા મળતું હતું અને એના વાયુના મોલ અચળ જોવા મળતા હતા. તો એનું કદ જે છે એ બોયલના નિયમ એનું કદ એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળતું હતું. એટલે કે આ પ્રમાણે કદ જે છે દબાણના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળતું હતું. જેથી અહીંયા આગળ અચળ તે દરમિયાન આપણને તાપમાન અને વાયુના મોલ જોવા મળતા હતા. એ જ પ્રમાણે ત્રીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સનો નિયમ આપણને શું જોવા મળતું હતું? તો કે ચાર્લ્સના નિયમની અંદર આપણે દબાણ જે છે એ અચળ જોવા મળતું હતું અને વાયુના મોલ જે છે એ અચળ જોવા મળતા હતા. જેને કારણે એનું કદ જે છે એ તાપમાનના સમપ્રમાણમાં જોવા મળતું હતું. જેથી અહીંયા આગળ અચળ જે છે દબાણ અને વાયુના મોલ જે છે અચળ જોવા મળશે. તો અહીંયા આગળ આપણને એવોગેડ્રોનો નિયમ, બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ આપણે મળી ગયો. હવે આપણે આ ત્રણે ત્રણ સમીકરણોનું સંયોગીકરણ કરીશું, એટલે કે ભેગા કરીશું. તો અહીંયા આગળ આપણે લખી શકીએ ઉપરના બધા અથવા તો બધાને પણ ત્રણેય સમીકરણનું સંયોગીકરણ કરતા. તો સંયોગીકરણ કરવાથી આપણને શું મળશે સમીકરણ? તો કે વી જે છે બધામાં કોમન છે. તો વી ચલે છે પહેલાં એવોગેડ્રો છે તો એન, ત્યારે પછી પી દબાણ છે ક્યાં છે? છેદમાં છે એટલે છેદમાં પી. અને ટી ક્યાં છે? અંશમાં છે. વી ચલે છે ટી, તો વી ચલે છે ટી અંશમાં આપણને જોવા મળશે. એટલે આ પ્રકારે વી ચલે છે એન ઇન્ટુ ટી અપોન પી આપણને સૂત્ર મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચલે છેનું ચિહ્ન દૂર કરીએ તો વી બરાબર આર ઇન્ટુ એન ઇન્ટુ ટી અપોન પી આપણને સમીકરણ જોવા મળશે. હવે અહીં આગળ આર શું છે? તે સપ્રમાણતા અચળાંક કહેવાશે. આ સમીકરણ આપણે પુનઃ ગોઠવણી કરીએ. એને સમીકરણ નંબર 1 આપીએ તો અહીં આગળ આપણે લખી શકીએ સમીકરણ 1ની પુનઃ ગોઠવણી કરતા. તો પી જે છે દબાણ એને આપણે અંશમાં લઈ જઈશું તો આપણને સમીકરણ શું મળશે? પી વી બરાબર એનને આપણે આગળ લખી દઈએ તો એન આર ટી લખાશે. ખ્યાલ આવી ગયો? તો અહીં આગળ આપણને સમીકરણ મળશે. એને સમીકરણ નંબર 2. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે આદર્શ વાયુનું સમીકરણ કહીશું. જ્યાં અથવા તો અહીંયા આગળ આપણે લખી દઈએ આપણે જ્યાં પી શું છે? પી બરાબર દબાણ, વી બરાબર વાયુનું કદ, એન બરાબર વાયુના મોલ અથવા તો જથ્થો, ટી બરાબર તાપમાન અને આર બરાબર આર અહીંયા લખીએ આર બરાબર શું છે? સપ્રમાણતા અચળાંક.
સમપ્રમાણતા અચળાંક, એને આપણે બીજું વાયુ અચળાંક તરીકે પણ ઓળખી શકીએ. શેના તરીકે? વાયુ અચળાંક. મિત્રો અહીંયા આગળ આપણે વાયુ અચળાંક આરની કિંમત જો મેળવવી હોય તો એ શાના ઉપર આધાર રાખતી આપણને જોવા મળશે? તો આ 4 ચલો ઉપર આધાર રાખતી જોવા મળશે. તે પરથી આપણે એનું સૂત્ર મેળવી શકીએ. આર બરાબર, આરને કરતાં બનશે તો એન અને ટી આપણને છેદમાં જતા જોવા મળશે. તો પી વી અપોન આર ઇન્ટુ એન ઇન્ટુ ટી આપણને જોવા મળશે. તો આ એક આપણને સૂત્ર જોવા મળશે. એને સમીકરણ નંબર 3 આપીશું. મિત્રો અહીંયા આગળ આપણે આરને કરતાં બનાવ્યો છે અને એન ઇન્ટુ ટીને આપણે છેદમાં લઈ જઈશું, જેથી આપણને આર બરાબર પીવી અપોન એન ઇન્ટુ ટી આપણને સૂત્ર મળ્યું. મિત્રો આ આરનું મૂલ્ય જે છે એ આ 3 ચલોના એકમ ઉપર આધાર રાખતો આપણને જોવા મળશે. બીજું અહીંયા આગળ કે આ જે આરનું મૂલ્ય જે છે એ અચળ જોવા મળશે અને દરેક વાયુ માટે આપણને એક સરખું જોવા મળશે. તેથી અહીંયા આગળ આપણે લખી શકીએ આરનું મૂલ્ય દરેક વાયુ માટે એક સરખું જોવા મળે છે. તેથી અથવા તો આથી તેને સાર્વત્રિક વાયુ અચળાંક કહે છે. ખ્યાલ આવી ગયો? આરને બીજા શાના તરીકે ઓળખાય? સાર્વત્રિક વાયુ અચળાંક. સાર્વત્રિક એટલે યુનિવર્સલ વાયુ અચળાંક તરીકે આપણે એને ઓળખી શકીએ. શા માટે? તો કે આરનું જે મૂલ્ય છે એ કોઈ પણ વાયુ તમે લઈ શકો તો દરેક વાયુ માટે આપણને આરનું મૂલ્ય એક સરખું આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? બીજો અહીં આગળ એક સેન્ટેન્સ લખી શકીએ કે સમીકરણ 2 ને આદર્શ વાયુ સમીકરણ કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ આદર્શ વાયુનું સમીકરણ આપણે મેળવ્યું. તમને 3 થી 4 માર્ક્સની અંદર પૂછી શકાય કે આદર્શ વાયુ સમીકરણ એટલે શું અને એનું સમીકરણ મેળવો તો તમારે આટલે સુધી લખવાનું રહેશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો એની અંદર તમને 4 થી 5 માર્ક્સની અંદર એક પ્રશ્ન વધારીને પણ તમને પૂછી શકાય કે એની સાથે આરની લાક્ષણિકતા અને એનું મૂલ્ય મેળવો તો તમારે એની અંદર આગળ ગણતરી કરવી પડશે. તો એની અંદર આપણે આગળ આરની લાક્ષણિકતા અને એનું મૂલ્ય વિશે આપણે જોઈએ. મિત્રો આદર્શ વાયુના સમીકરણની અંદર તમે આ સૂત્રો ના લખો તો એ ચાલશે. આ સૂત્ર લખીને આની અંદર આવતા પદો વિશે તમારે જણાવવાનું રહેશે અને આ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહેવાય છે એ પ્રકારે તમારે લખવાનું રહેશે. અને આ જે છે એ આપણે આરની લાક્ષણિકતા અને આરના મૂલ્ય માટે એનો ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ આરની બીજી લાક્ષણિકતા, એક લાક્ષણિકતા તો આપણે જોઈ જ ગયા કે આર જે છે એ વાયુ અચળાંક કહેવાય છે આરને. બીજું શું કે બીજી લાક્ષણિકતા જોઈ ગયા કે આરનું મૂલ્ય જે છે દરેક વાયુ માટે એક સરખું આપણને જોવા મળશે. અને ત્રીજી લાક્ષણિકતા શું છે? તો અહીંયા આગળ આપણે લખીશું આરનું મૂલ્ય વાયુનું દબાણ P, કદ V અને તાપમાન Tના માપનમાં વપરાયેલ એકમો ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે આ સમીકરણ અંદર જોઈએ તો કે આ 3 કોઈ પણ ચલ છે, દબાણ, કદ અને તાપમાન. તો કોઈ પણ 3 ચલો જાણીએ તો એના ટોટલ અહીં આગળ 4 ચલ છે, એન, ટી, પી અને વી. જ્યારે આર જે છે અચળાંક છે તો 4 ચલમાંથી કોઈ પણ 3 ચલની આપણે જો કિંમત જાણતા હોઈએ તો આપણે ચોથા ચલની આપણે કિંમત શોધી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
અને જો આ સમીકરણની અંદર આપણે દબાણ અને તાપમાન જો આપણે અચળ લઈશું તો શું જોવા મળશે? અહીંયા આગળ દબાણ અને તાપમાન જો અચળ લઈશું તો અહીંયા આગળ એનું કદ, વાયુનું કદ જે છે એના એન મોલની સંખ્યાના સમપ્રમાણમાં આપણને જોવા મળશે. જ્યારે આર તો એનો અચળાંક છે, જેથી એ પણ અચળ આપણને જોવા મળશે. કારણ કે આપણે વીને જો કરતાં બનાવીશું તો અહીંયા આગળ વી બરાબર NRT અપોન પી આપણને સૂત્ર મળતું જોવા મળશે. અને એની અંદર NRT અને પી આ ચાર ચલો જે છે એ અચળ આપણને જોવા મળશે. અને આ જે સમીકરણ જે છે એ બધા જ વાયુને આપણે લાગુ પાડી શકીએ. હવે આપણે આરના મૂલ્યની ગણતરી વિશે જોઈએ. આરના મૂલ્યની ગણતરી તેની અંદર આપણે લખીશું કે જ્યારે કોઈ પણ વાયુ આદર્શ વર્તણૂક તરફ ફરશે ત્યારે આપણને એનો પ્રમાણિત ટેમ્પરેચર અને પ્રેશર આપણને જોવા મળશે, એટલે કે STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો આવી પરિસ્થિતિમાં STP એ તે દરમિયાન આપણને તાપમાન કેટલું જોવા મળશે? તો 273.15 કેલ્વિન. અને દબાણ કેટલું આપણને જોવા મળશે? કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે. 1 મોલ આદર્શ વાયુ આપણને જોવા મળશે. 1 મોલ આદર્શ વાયુનું કદ આપણને 22.71098 લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. એટલે કે જ્યારે તાપમાન અને દબાણ ચોક્કસ જોવા મળશે, એટલે કે પ્રમાણિત હશે કે 273.15 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે 1 મોલ વાયુનું કદ આપણને કેટલું જોવા મળશે? 22.71098 લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ આપણને જોવા મળશે. તો તે દરમિયાન આવી પરિસ્થિતિની અંદર આપણને આરનું મૂલ્ય કેટલું મળશે? તો અહીંયા આગળ આપણે લખી શકીએ, આ પરિસ્થિતિમાં આરનું મૂલ્ય નીચે મુજબ ગણી શકાય. તો અહીંયા આગળ આર બરાબર આપણી પાસે સૂત્ર શું છે? આર બરાબર PV અપોન N ઇન્ટુ ટી આપણને જોવા મળશે. તેના બરાબર પી દબાણ છે. દબાણ કેટલું છે આપણી પાસે? 1 બાર છે. જો આપણે એને પાસ્કલમાં લખવું હોય તો કેટલા થશે? પાસ્કલની અંદર કે આપણને ખ્યાલ છે દબાણનો SI એકમ પાસ્કલ છે, તો આપણે દબાણના SI એકમની અંદર જો દબાણ દર્શાવીશું તો 1 બાર બરાબર કેટલા પાસ્કલ આપણને જોવા મળશે? તો 10⁵ પાસ્કલ આપણને જોવા મળશે. એટલે અહીંયા આગળ 10⁵ પાસ્કલ ગુણ્યા કદ આપણી પાસે કેટલું છે? 22.71098 લીટર પર મોલ છે. પરંતુ કદનો SI એકમ શું છે? મીટર ક્યુબ છે. એને પણ આપણે મીટર ક્યુબમાં ફેરવવા પડશે. તો મીટર ક્યુબમાં ફેરવવા માટે 22.71098 અહીં આગળ તમને લખી બતાવું કે 1 મીટર ક્યુબ બરાબર 10⁵ લીટર આપણને જોવા મળશે. તો 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ જોવા મળશે? તો 10⁻³ મીટર ક્યુબ આપણને જોવા મળશે. જેથી આપણે અહીંયા આગળ લીટરમાં છે તો એને મીટર ક્યુબમાં ફેરવવા માટે 10⁻³ વડે આપણે ગુણાકાર કરવો પડશે. એટલે ગુણ્યા 10⁻³ ભાગ્યા, હવે આપણે N મોલ છે, કેટલા મોલ છે? 1 મોલ છે. એટલે અહીંયા આગળ 1 મોલ ગુણ્યા તાપમાન આપણને આપેલું છે 273.15 કેલ્વિન.
એટલે સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ જોઈએ। હવે આપણે એનો ગુણાકાર અને ભાગાકાર કરીશું તો આપણને આન્સર મળશે આર બરાબર કેટલો મળશે આન્સર ગુણાકાર અને ભાગાકાર કરીશું તો 8.314 ગુણ્યા 314 જ મળશે। એકમ શું હશે પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ ઇન્ટુ સ્મોલ એમ આવશે વિદ્યાર્થી મિત્રો ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ આપણને જોવા મળશે। એના બરાબર જો આપણે દબાણને આપણે બારમાં ફેરવીએ અને મીટર ક્યુબને એટલે કે કદને લીટરમાં ફેરવીએ તો અહીંયા આગળ આપણને શું જોવા મળશે 8.314 ગુણ્યા પાસ્કલને બારમાં ફેરવવા માટે આપણે શું કરીશું 10⁻⁻5 કરીશું ગુણ્યા મીટર ક્યુબને લીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર કરવો પડશે તો 10⁻3 એકમ 12 ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ તો 10⁻⁻5 10⁻3 તો આપણને આજનું મૂલ્ય કેટલું મળશે 8.314 ગુણ્યા 10⁻2 12 ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। અને હવે આપણે અહીંયા આગળ આપણે જોઈ શકીએ આરનું મૂલ્ય પાસ્કલ અને મીટરમાં આપેલું છે તો આપણને આરનું મૂલ્ય બીજા કોઈ એકમમાં મેળવવું હોય તો આપણને ખ્યાલ છે કે 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર -2 આપણને જોવા મળશે અને 1 ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર 1 જૂલ આપણને જોવા મળશે। તો અહીં આગળ આપણને પાસ્કલની જગ્યાએ આપણે ન્યૂટન ઇન્ટુ મીટર -2 મૂકીશું આપણને 8.314 ગુણ્યા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને આ મીટર ક્યુબ એમના એમ રહેશે ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ તો અહીંયા મીટર સ્ક્વેર અહીં આગળથી કેન્સલ થઈ જશે એટલે ખાલી મીટર બચશે તો આર બરાબર 8.314 ગુણ્યા ગુણાકારની આવશે અહીં આગળ 314 ન્યૂટન ઇન્ટુ મીટર રહેશે ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ તો ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર આપણને શું જોવા મળશે 1 જૂલ જોવા મળશે જેથી આર બરાબર 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ તો આ પ્રમાણે અહીં આગળ આપણે આરના જુદા જુદા મૂલ્યો મેળવી શકીએ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે STPA એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણ છે આગળની જેમ STPના મૂલ્યો જેની અંદર તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 273.15 કેલ્વિન તાપમાને હોય અને એક વાતાવરણ દબાણે હોય તો આરનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે આરનું મૂલ્ય આર બરાબર 8.20578 ઇન્ટુ 10⁻² લીટર ઇન્ટુ એટમોસ્ફિયર ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ આપણને જોવા મળશે। એના બરાબર આપણે લખી શકીએ -2 છે તો 2 પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસીશું તો 0.0820578 લીટર ઇન્ટુ એટમોસ્ફિયર ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ
મોલ ઇનર્સ. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. એક એટમોસ્ફિયર બરાબર 1 બાર પણ આપણે કહી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ થયા આરના મૂલ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એક આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને એક અવસ્થા સમીકરણ પણ મેળવીશું. કયું સમીકરણ? અવસ્થા સમીકરણ. સોરી, અહીંયા આગળ આપણે અવસ્થા સમીકરણ નહીં પરંતુ સંયુક્ત વાયુ સમીકરણ વિશે જોશું. સંયુક્ત વાયુ સમીકરણ. મિત્રો, અવસ્થા સમીકરણ કોને કહેવાશે? તો કે આદર્શ વાયુને જ આપણે અવસ્થા સમીકરણ આપણે કહી શકીએ. શા માટે? તો કે અહીં આગળ આપણે જોઈ ગયા કે આદર્શ વાયુની અંદર 4 ચલો જોવા મળશે: દબાણ, તાપમાન, કદ અને એના મોલ. તો આ 4 ચલો વચ્ચેનો જે સંબંધ છે એ વાયુની અવસ્થા દર્શાવતું જોવા મળશે. કે દબાણ જે છે વાયુનું કદ દર્શાવશે, તાપમાન વાયુનું ટી એટલે વાયુનું તાપમાન દર્શાવશે, એન એટલે વાયુના મોલ, અને પી એટલે વાયુનું દબાણ દર્શાવશે, વી એટલે વાયુનું કદ. એ બધા જ ચલો વાયુની અવસ્થા દર્શાવશે, જેથી એવા સમીકરણને આપણે અવસ્થા સમીકરણ કહી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત વાયુનું સમીકરણ જો આપણે અહીં આગળ મેળવીશું તે આપણે કોના પરથી મેળવીશું? આદર્શ વાયુના સમીકરણ પરથી. તો અહીં આગળ આપણે લખી શકીએ આદર્શ વાયુના સમીકરણ. આદર્શ વાયુના સમીકરણ PV બરાબર nRT પરથી અહીં આગળ આપણે સમીકરણ PV બરાબર nRT છે તો એની અંદર આપણને R જે છે અચળાંક જોવા મળશે, અને એક જ વાયુ છે, આદર્શ વાયુ છે, તો એની અંદર એનો જથ્થો પણ આપણને અચળ જોવા મળશે. તો બદલાશે શું એની અંદર? દબાણ, કદ અને તાપમાન. માટે આપણે લખી શકીએ PV/T બરાબર n × R. એના બરાબર અચળ લખી શકીએ, એટલે કે આ જે n અને × R જે છે એ આપણને અચળ જોવા મળશે. મિત્રો, અહીંયા આગળ આ જે સંબંધ આપણને જોવા મળશે, જેની અંદર આ જે ચલો જે છે એ ચલોનું એક સાથે વિચરણ થતું આપણને જોવા મળશે. જેથી અહીંયા આગળ આપણે લખી શકીએ આ સંબંધ ચલોના એક સાથે વિચરણનો છે, એટલે કે વેરિએશન છે, કે અલગતા આપણને જોવા મળશે, કે એક સાથે અલગ અલગ આપણને જોવા મળશે. તેથી જો વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન, કદ અને દબાણ અનુક્રમે T1 કદ V1 અને દબાણ P1 થી તાપમાન T2 કદ V2 અને દબાણ P2 માં ફેરવાય તો સમીકરણ નીચે મુજબ લખી શકાય. તો અહીંયા આગળ PV/T બરાબર આપણે શું લખીશું? T1 V1 અને P1 લખીશું. તો અહીંયા આગળ આપણે સમીકરણ લખીશું P1 V1/T1 બરાબર n × R. એ જ પ્રકારે બીજું સમીકરણ શું લખાય? P2 V2/T2 બરાબર n × R. અહીંયા આગળ આપણે બંને સમીકરણને સરખાવીશું. બંને સમીકરણને
સરખાવતા આપણને સમીકરણ મળશે P1V1/T1 બરાબર P2V2/T2. તો આપણને એક સમીકરણ મળી ગયું. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે શું કહીશું? સંયુક્ત વાયુ સમીકરણ આપણે કહીશું. કે લખી શકીએ ઉપરના સમીકરણને સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે. અહીં આગળ આપણને મિત્રો ટોટલ કેટલા ચલો જોવા મળશે? 6 ચલો જોવા મળશે, 3 આ સાઈડ અને આ 3 સાઈડ. તો અહીં આગળ એ 6 ચલોમાંથી કોઈ પણ 5 ચલો આપણે જાણતા હોઈએ તો છઠ્ઠા ચલનું મૂલ્ય આપણે જાણી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થયું સંયુક્ત વાયુ સમીકરણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જે સમીકરણ છે તૈયાર કરવાનું રહેશે. આદર્શ વાયુ સમીકરણ તમને 3 થી 4 માર્ક્સમાં પૂછી શકાય. જેની સાથે સાથે તમને આરની લાક્ષણિકતા અને મૂલ્ય પણ પૂછી શકાય. અને તમને સંયુક્ત વાયુ સમીકરણ પણ તમને 1 થી 2 માર્ક્સની અંદર પૂછી શકાય. એટલે તમારે આજનો આખો ટૉપિક જે છે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો છે અને નોટબુકની અંદર નોટ કરવાનો રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.